નો આશ્રય આપો મંદરાપો ના હળદુ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી વાળે અમને પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 707. પુસ્તક આપો નાખજો. વડવા ભાદરવા સુદ 11 ગુરુ 1952. બ્રહ્મા રંધ્રાદિને વિશે થતા ભાસ વિશે પ્રથમ મુંબઈ કાગળ મળ્યો હતો. હાલ બીજો તે વિશેની વિગતનો અત્રે કાગળ મળ્યો છે. તે ભાસ થવા સંભવે છે એમ જણાવવામાં કંઈક સમજણ ભેદથી વ્યાખ્યા ભેદ થાય. શ્રી વૈદ્યનાથજીનો તમને સમાગમ છે તો તેઓ દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો કરવો યોગ્ય છે. વર્તમાનમાં તે માર્ગ પ્રત્યે અમારો વિશેષ ઉપયોગ વર્તતો નથી. તેમ પત્ર દ્વારા તે માર્ગનો ઘણું કરીને વિશેષ લક્ષ્ય કરાવી શકાતો નથી. જેથી તમને શ્રી વૈદ્યનાથનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ લેવામાં વૃત્તિ રાખો તો અડચણ નથી. આત્માના કંઈક ઉજ્જવળપણાને અર્થે તેનું અસ્તિત્વ તથા મહાત્માદી પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે. એ સિવાય બીજી રીતે ઘણું કરીને ઉપકારી નથી. એટલો લક્ષ્ય અવશ્ય રાખવો યોગ્ય છે. એનું વિવરણ છે કે હું વાંચું છું. 303 પાન એ મને બધું વિવરણ પ્રશ્ન: વૈદ્યનાથ કોણ હતા? પૂજ્ય શ્રી કે વૈદ્યનાથ કાઠિયાવાડના એક યોગી હતા, પણ તેમને આત્મ સાક્ષાત્કાર નહોતો. એમણે કહેલું કે કૃપાળુદેવ પૂર્વભાવમાં ઉત્તર દિશાએ હિમાલયની બાજુમાં વિચરેલા. તે વિશે કૃપાદે કહ્યું કે એમણે તમને મિથ્યા કહ્યું નથી. વૈદ્યનાથ શ્વાસોશ્વાસ રોકતા, તેથી તેમનું મન નિર્મળ હતું. તેથી પોતાના અને બીજાના ભાવ જાણી શકતા. પૂર્વભાવમાં કૃપાલદેવ નેપાળમાં રાજકુમાર હતા એમ કહેલું. આત્મા જાણ્યા વગર મોહ ઓછો ન થાય, કોઈ પણ પ્રકૃતિ ક્ષય ન થાય. મોહ જેથી મંદ થાય તે તરવાનું સાધન છે. બધા ગુણ સ્થાનકો જેમ જેમ મોહ ઘટે તેમ તેમ વધે છે. એમ કહ્યું નથી કે અવધિ જ્ઞાન થાય કે અમુક ભાત થાય ત્યારે અમુક ગુણ સ્થાનક આવે. ભક્તિ વગરનું જ્ઞાન શા કામનું?
જગતના ભાવ, ખાવું પીવું, મોજ શોખ ન ગમે ત્યારે ભગવાન ગમે. સમ્યક જ્ઞાન હોય તો સેજે વૈરાગ રે, મિથ્યા તો હોય તો વૈરાગ પણ ઉલટો સંસાર વધારે. સમજ્યા તે સમાયા. કૃપાળુદેવને કેટલું જ્ઞાન હતું પણ કોઈ જાણે નહીં. સમજે તે સમાય. વાતચીત કરવાનું એને ગમે નહીં. આત્મભાવ રાખે તો કર્મ ન બંધાય. આ વૈદ્યનાથ યોગના અભ્યાસી હતા અને તેના લીધે એમને એવી દૂરંદેશી લબ્ધિ પ્રાપ્ત થયેલી એટલે પોતાના અને બીજાના પણ કેટલાક જાણી શકતા હતા. કૃપાળુદેવના પૂર્વભાવની વાત કૃપાળુદેવે એક પત્રમાં લખી છે, તે વૈદાંત 212માં પત્ર. 268 પાન. 268 પાન. બસો 12મો પત્ર આપણે સંબંધ ત્યાંથી પહોંચીએ. મુમુક્ષુ વૈદ્યનાથ યોગ માર્ગના સારા પરિચય છે એમ જાણું છું. સદવૃત્તિ વાળા યોગ્ય જીવ છે. જે પદનો તમે સાક્ષાત્કાર પૂછો તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિતરવા વિશેનું તેમના મુખથી 3 કર્યું તો તે વિશે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જો કે તેમણે તમને મિથ્યા કહ્યું નથી એટલું જણાવી શકું છું. વૈદ્યનાથે મુક્ષોને કિશોરલાલ વગેરેને કહેલું કે શ્રીમદ રાજચંદ્ર નેપાળના રાજકુમાર હતા. કૃપાળુદેવને તો પોતાના પૂર્વભાવનું જ્ઞાન હતું એટલે કહ્યું એમણે તૂટું નથી કર્યું. કૃપાળુદેવને પોતાના પૂર્વભાવનું જ્ઞાન 900 ભાવનું હતું. એક ભાવમાં પોતે નેપાળના રાજકુમાર હતા અને આ પત્રોમાં ખીમજીભાઈ નામ આવે છે. એ ખીમજીભાઈ તે વખતના વડાપ્રધાન હતા. પછી એક વખત પરમ કૃપાળુદેવ મહાવીર સ્વામીના શિષ્ય હતા અને જૈન સાધુ તરીકે એમની સાથે વિચરતા હતા. એ વાત પરમ કૃપાળુદેવે નડિયાદના ભાવસારને કહેલી. તે પેલા પુસ્તકમાં બધું આવે છે કે મુનિઓને પણ કહ્યું કે અમે મહાવીર સ્વામીના શિષ્ય હતા. લઘુ શંકા જેટલો પ્રમાદ કરતા અમને આટલા ભાવ કરવા પડ્યા છે. શી લઘુ શંકા? ભગવાન મહાવીર સ્વામી ઉપદેશ રહ્યા હતા અને વૈરાગની વાત હતી અને એ વાત સાંભળતા કૃપાળુદેવ પણ તે સભામાં હતા. એમને પણ જ્ઞાન ધારા વધતી હતી, વૈરાગ વધતો હતો. તે વખતે જો ધારા ન તૂટી હોત તો તે જ વખતે કેવું જ્ઞાન થતે. પણ એ કીધવાની આદત થઈ એટલે પેલો બોધ સાંભળવાનો છૂટી ગયો. એટલે આટલા ભાવ કરવા પડ્યા. એટલે તમે આટલો સમય પણ બગાડશો નહીં એમ પરમ કૃપા મુનિઓને કહેતા હતા. પ્રત્યક્ષ યોગમાં પ્રમાદ કરો છો. હજારો ગાવ તમે પર્યટન કરશો તો પણ સત્પુરુષ નહીં મળે. અમે મહાવીર સ્વામીના શિષ્ય હતા અને તે વખતે અમે આટલો લઘુ શંકા જેટલો પ્રમાદ કરેલો, અમારે આટલા ભાવ કરવા પડેલા. પેલા રાજચંદ્ર પ્રભુ પ્યારા આપણી કાળે હો.
મને ઉધરનારા વંદન વિધિ ના જાણો તોય ચરણે આવી વળદુ અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા અહો શિખામણ આપે આપી સદા સ્વરૂપ ભજવાની અલ્પ શિથિલપણું પણ ત્યાગી કંકોત્તીર્ણ થવાની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. બ્રહ્મચારી લખે છે કૃપાલદેવનું કહેલું. શું કૃપાલદેવ કોઈ તમે આળસ ના કરશો, અમે આટલો પ્રમાદ કર્યો કે આટલા ભોગ કરવા પડ્યા છે. પોતાનો દાખલો દઈને જ કૃપાલદેવ વાત કરે. શું દાખલો આપે? લઘુ શંકા અલ્પ દોષથી ભવ ભ્રમણ અનુભવીને દુષ્ટ દોષ ઉગાડો પાડ્યો અનાથ દયા કરીને દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો અમૂલ્ય અવસર ભાળો વર્તમાનમાં માર્ગ અનેક કંટક વાળો દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા ખસેડતા કાઢા પરિશ્રમથી અમને થાક ચડે છે અંતર આત્મા કે પ્રભુ જાણે અનુસરતા ન નડે એ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા વર્તમાનમાં જ્ઞાની હોત તો કિરણ છોડત તેની છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સ્મૃતિ સુખદ છે એની દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા અલ્પ શિથિલતાથી ભવ ભટક્યો કોઈ શિથિલ ના થાશો નાનો છિદ્ર જહાજે પડતા ભરદરીએ ડૂબી જાશો દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા સમય માત્ર પ્રમાદન કરવો કયું ન કાઢી નાખો રે અત્યંત પ્રમાદ છતાંય કે મન કાળજી રાખો દેવાનંદન રામચંદ્ર પ્રભુ પ્યારા માત્ર જાગ્રત કરવા માટે જાગો જાગો આખો લોક બળે છે દુઃખે ચેતી ભાગો ભાગો દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા અલ્પ અરે અગ્નિ સંગરતા કોઈ ન શાંતિ પામે સકળ વિશ્વને બાળી દેતે શિથિલપણાને નામે દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા. તે પરમ કૃપા પોતે કહ્યું મહાવીર સ્વામીના અમે શિષ્ય હતા. આ લઘુ શંકા જેટલો પ્રમાદ કરતા અમને આટલા ભવ કરવા પડ્યા, માટે તમે જરાય પ્રમાદ કરશો નહીં. આવો જોગ મળ્યો છે તો આત્માનું કરી લો, આવો જોગ ફરી નહીં મળે. વળી ઈડરના રાજાની સાથે વાતચીત થઈ તે વખતે દેશીરાજ નામનો માસિક નીકળતું તેમાં છપાયેલી છે. કૃપાલદેવને એ ઈડે નરેશ મળ્યા
કે ઈડરિયા ગઢ વિશે શું આપને છે. અહીંયા આગળ ભગવાન તીર્થંકરો વિચરેલા અને મહાવીર સ્વામી વિચરેલા એ મને બધો યાદ આવે છે. અને તેમનો એક શિષ્ય રહી ગયેલો તેનો આ કાળમાં જન્મ થયો છે. અને તે વખતે પૂર્વી શિલા ઉપર કૃપાદેવ ઉભેલા, એ પૂર્વી શિલા ત્યારે ત્યાં છે. એક અભાવમાં પરંપરાત્મદેવ દિગંબર જૈન આચાર્ય સાધુ હતા. અને ખોરાકમાં એમને અને એમના શિષ્યોને ઝેરવાળો પદાર્થ આવ્યો, તે છૂટી ગયો ત્રણેનો. તે દિગંબરી રીત પ્રમાણે એમનો જો અગ્નિ સંસ્કાર થયો હોય તો દેરીઓ કર્મ અત્યારથી દેરીઓ આજે છે. 400 વર્ષ ઉપર એમનો જે દિગંબરી અવસ્થામાં દેહ છૂટેલો તેઓ આજે અગ્નિ સંસ્કારની જગ્યાએ દેરીઓ આજે છે. એટલે એનો પુરાવો છે. એટલે શું કે છે, પરમ કૃપાળુને પોતાના પૂર્વભવો દેખાતા. અને દેખાયનું કારણ શું? એક નિમિત્ત બન્યું. 1931 આવ્યો અપૂર્વ અનુસાર. કૃપાળુદેવ 7-8 વર્ષના હતા ત્યારે તેમના કુટુંબમાં એક અમિતનભાઈ નામનો માણસ ગુજરી ગયા. તેમના બાપાને પૂછે છે કે બધા કેમ આગા પાછા થાય છે? તો અમિતન ગુજરી ગયા. એ કૃપા તો શું ગુજરી ગયા એટલે શું? કેમ તો આત્મા નીકળી ગયો, આવતો દેહ ખાલી ખટ, એ બોલે નહીં, ચાલે નહીં, અને બાળી મૂકવાનું. જૂઠું કહેતા છે, આવું હોતું છે. વળી મોણ તો બાળ થાય છે. તે ઠાઠડી પાછળ સોના મના ગયા. તે મળતું હતું અને આ બાજુ બાવળિયાના ઝાડ ઉપર ઉભા રહીને જુએ છે. અને જો તો વિચાર આવ્યો અને કર્મનું પડર ખસી ગયું અજ્ઞાનનું. પોતાના પૂરું એટલે આ વૈદ્યનાથે કહેલું કે પૂર્વ ભાવમાં એક ભાવમાં તે નેપાળના રાજકુંવર હતા, એ વાત સાચી છે. પાંચસો સત્તર મુપાન. શ્રી વૈદ્યનાથજીનો તમને સમાગમ છે તો તેના દ્વારા તે માર્ગનો યથાશક્તિ વિશેષ પુરુષાર્થ થતો હોય તો કરવો છે. કૃપાળુદેવ કે છે અમે યોગ માર્ગમાં કઈ અભ્યાસે કર્યો નથી, અમને જાણવાની જરૂર નથી. એટલે તમારે જાણવું હોય તો વૈદ્યનાથ પાસે પૂછજો. કૃપાળુદેવને આત્મા સંબંધી હતું. આ બહારના બીજા એનું ગૌણતા હતી. જો કે ધ્યાન હોવા છતાં આત્માની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. સંત વિના અંતની વાતનો અંત પમાતો નથી. 128માં પત્રમાં લખે છે 1585. એટલે કે તમારે એમને પૂછવું હોય તો પૂછજો. અમને એનો લક્ષ્ય નથી અને અમને એનું માધ્યમય નથી જાણવું. છતાંય કૃપાળુદેવના શિષ્યોને કૃપાળુદેવની પ્રત્યેની શ્રદ્ધાથી કોઈને યોગનું થયું છે. એમની પાસે ગોસળિયા હતા, ડુંગરજી ગોસળિયા, અને સૌભાગ્યભાઈ એક ગરડી ઉંમરના કૃપાળુદેવના ભક્તો સ્વાધ્યાયી હતા, સત્સંગી હતા.
એમના એવી યોગ વિદ્યા સાધ્ય હતી. એક વખત આ ખંભાત પાસે ઉદેલ ગામ ત્યાં કૃપાદેવ પધારેલા અને ધર્મશાન જોડે તળાવ એક યોગના અભ્યાસી માણસ આવ્યો. તે કૃપાદેવ બેઠા, બીજી બાજુ પેલા ડુંગરસિંહ ગોથા બધા બેઠેલા. પેલો યોગનો અભ્યાસી કે છે હું યોગનું બધું જાણું છું, આપણે ચર્ચા કરીએ. કૃપાદેવ કે પેલા બેઠા યોગનું એને કરતો વાતે ડુંગરસિંહ ગોચાનું પણ પર ગાડ્યા. કેમ કે યોગની આપણે ચર્ચા કરીએ. ડુંગરસિંહ ગોચરે કે ચર્ચા કર કે પ્રયોગ કરવો છે. પેલો તો ઉમડી ગયો તો પ્રયોગ ની વાત કરે. ડુંગરસિંહ ચેલેન્જ થઈ ગઈ, પાછો ગયો. પછી કૃપાદેવ સાથેના મુમુક્ષુ કે છે આ ગોસળિયાએ એને આ યોગના ચમત્કારની ચેલેન્જ ફેંકી તે કંઈ કરી શકે કરે. પછી મોટી ચાદર મંગાઈ, ચાદરમાં ગોચડિયાને બેસાડી દીધા અને ગોંઠવાળીનું પોટલું ચલાવ. એ પોટલું તરતું તરતું સામે કિનારે ગયું. ગોંઠવેલ છૂટી ગઈ અને કોરી પથરી આ કિનારે આવી. એવી બધી શક્તિઓ એમને હતી, તો પણ આત્મજ્ઞાન જુદી વસ્તુ છે. ગુસરિયામાં તો કોઈ કુવામ તળાવ નહીં, પાણી નહીં, એમને મોચીમાં ઉતાર્યા કુવામાં, તે જેમ પછી ઉપર ખેતે પાણી ચડે આવ્યા કરે. એવી બધી યોગના ચમત્કારો પાસે હતા ગોસળિયા. પણ છતાંય આત્મજ્ઞાન સંપૂર્ણ હતા તો કોઈ જુદી વસ્તુ છે. તે સૌભાગ્યભાઈને બે આકર્ષણ, એક સૌભાગ્ય ડુંગી ગોસળિયાનો ચમત્કાર બનાવે, કપાલદેવ બાબા. આમ બેમાંથી કોણ? છેવટે ખબર પડી કે કૃપાલદેવ સંપૂર્ણ જ્ઞાની છે. એનું ધર્મ ગોસળિયા આપણે એને વર્ગી પડે કૃપાલદેવને. કે તમે આ વ્યવહારમાં અર્થો નહીં બતાવતા તો પરમાત્મા શું બતાવવાના? એ પત્ર દ્વારા તે માર્ગનો ઘણું વિષય લક્ષ્ય કરી શકાતો નથી. અમે તે બધું કંઈ કહેતા નથી. જેથી તમને શ્રી વૈજનાથનો સમાગમ છે તો યથાશક્તિ તે સમાગમનો લાભ જેવા વર્તી રાખો તો અડચણ નથી. આત્માના કંઈક ઉજ્જવળપણાને અર્થે તેનું અસ્તિત્વ તથા મહાત્માની પ્રતીતિમાં આવવાને અર્થે તથા આત્મજ્ઞાનના અધિકારીપણાને અર્થે તે સાધન ઉપકારી છે. એ સિવાય બીજી રીતે ઘણું બધું ઉપકારી નથી. ચમત્કાર બતાવવો ઉપકારી નથી. યોગથી ગમે તે થાય, આત્મસિદ્ધિ નહીં થાય, ભવભરવણ નહીં ટળે. અને બાહ્ય ચમત્કાર એટલે ભૌતિક છે. ભૌતિકથી તમને શું લાભ? આત્માનો શું લાભ? ગમે તેટલું તમને ભૌતિક ચમત્કારો હોય, પણ જ્યાં સુધી આત્મસિદ્ધિ નથી ત્યાં ભૌતિક ચમત્કાર બધા નકામા છે. જ્ઞાનીએ તો આ જગત સાવ સોનાનું થાય તો પણ ગુણવત્ત છે. તો એવા ચમત્કાર તેમ તો લક્ષ્ય હોય ને. શુભચંદ્રાચાર્ય એ તરવાનું સાધન છે. આજે સાધુપણું લઈને કે ધર્મ અનુષ્ઠાનો કરીને ભૌતિક લાલસા રાખે તો કદી ઉદ્ધાર થાય નહીં. ભક્તિને તો મૂકવાનું છે, એને તુચ્છ ગણવાનું છે. જ્યાં સુધી તેના પ્રત્યે તેને મોહ છે ત્યાં સુધી આત્માની પ્રાપ્તિ ચિત્તે થાય. એમ કહ્યું છે બધા ગુણ સાધકો જેમ જેમ મોહ ઘટે તેમ તેમ વધે છે. હું તારે ક્યારે વધે? મોહ ઘટે એમ. એટલે મોહનો ક્ષય થાય એનો મોક્ષ. મોહ રાખીને મોક્ષ ન થાય. આપણે તો બધું જોઈએ છે, એના પ્રત્યે મોહ છે, ચિત્તે મોક્ષ થાય. મોક્ષ એટલે મૂકવાનું છે, મોક્ષ લેવાનું નથી.
ભક્તિ વગરનું જ્ઞાન શા કામનું? જગતના ભાવ ખાવું પીવું, મોશક ન ગમે ત્યારે ભગવાન મળે. જગતમાં ઉદાસીનતા ત્યારે ભગવાન મળે. આ તો જગત આપણે વારું લાગે છે. પૈસા, ઘરબાર, સગવાનો, મોશક, વિષયો, વ્યસનો, જ્ઞાતિ, માન, મોટાઈ, આ બધું ગમે છે. એ બધું મૂકે ત્યાં મોક્ષ થાય. ભગવાન ગમે, સમ્યક જ્ઞાન હોય તો સહેજે વૈરાગ રહે. મિથ્યા તો હોય તો વૈરાગ પણ ઉલટો સંસાર વધારે. મિથ્યાત એટલે શું? પરપદાર્થ પ્રત્યેનો પ્રેમ, શરીર તેવું. એટલે વૈરાગ, બારે વૈરાગ એ તો શું કરે? પુણ્ય બંધાય, સંસાર બંધાવે. રખડપટ્ટી તો ચાલુ જ રહે. પુણ્ય કરે, અમરાપુર પામે, અંતે 84માં. એટલે ખરેખર છૂટવું હોય તો મોહનો નાશ કરવો પડશે. બાકી સાધુ પણ તો બહારથી લઈ શકાય. મોહનો નાશ ન થાય તો સાધુ પણ સફળ નથી. બહારથી સાધુ થવાય, અંદર માયા રહી જાય તો એ સાધુ પણ નથી. અને કોઈક જીવોને અપાદરૂપ બહારથી સાધુનો વેશ અંદર મોહ છૂટ્યો હોય તો તે પેલા કરતા આગળ છે. પણ ભાગશાળી કૃપાદે પ્રશ્ન પૂછ્યો, જવાબ શું આપ્યો છે? અવિરતિ, સમ્યક દ્રષ્ટિ કે વિરતિ? વિરતિ એટલે બાહ્ય સાધુ પણ વેશ. એના કરતા કદાચ સાધુનો વેશ ન હોય પણ સમ્યક જ્ઞાન તો આગળ વધે. મૂળ વાત જગતના પ્રત્યેનો મોહ છોડવાનો છે. મિથ્યા તો હોય તો વૈરાગ પોટો સંસાર વધારે. સમજાતે સમાયા, સમજાતે અંદરમાં ઉતરી ગયા, બહાર નહીં જુએ. પછી અંદર ઉતરી જાય, સ્વરૂપમાં આવી જાય. કૃપાદેવને કેટલું જ્ઞાન હતું, કેટલું હતું એનાથી કઈ અજાણ્યું નહોતું. શું કેવું તેને? ઇન્દ્રિતા જ્ઞાન હતું. વગર ચાખે સ્વાદ કહી શકતા, કોના મનમાં શું છે તે કહી શકતા, પૂછવા શું આવે તે કહી શકતા. વળી નામ દઈને બોલાવતા, ક્યાં શું બધી રીતે કહેતા, તમારી દીકરી હીરા મોદી છે શામળભાઈ, તેમ તેમ જોવા જાવ છો. મટી ગયું. એકી સાથે સાત સત્ય સાબિત થયા. કેમ મારસીભાઈ, કેમ હેમરાજભાઈ, નામ દઈને બોલાવા જાણા નહીં. નગીન તારો ફરાણદાર ધર્મ થયેલો ખબર કે તારી વાત પૂછ્યું. આવો પુરુષ, આટલું બધું જ્ઞાન હતું. કેટલું જ્ઞાન! એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનો બાંધે ઉપયોગ કરી મળે. જેને એક વખત દીઠે યાદ, સોભરે યાદ. આમ પુસ્તક તો એક જ વાંચેલું પછી ભૂલાય જ નહીં. આવું જ્ઞાન. અને શું બને તે કે છતાં થતો અભિમાન નહીં, હું જાણું છું એવું નહીં, છતાં ધન કે જેવી તેવી ચીજ. હજારો માણસોમાં 100 માણસો પોતાની ભાષામાં, પોતાને કહેલા છંદમાં અને પોતે કહેલા વિષયમાં કવિતા લખવાની કૃપા હોય. લખવાનું નહીં, ફરી પૂછવાનું નહીં. અને તેવું ગૂંચવાય પાછું. પેલો પોતાનો કે મારા વાક્યનો 5મો 10મો અક્ષર ફલાણો, પેલો કે મારો 3જો. આ કેવું મગજનો ગોઠે લખવાનું નહીં. એવી એકી સાથે 100 બાબતો અને છતાં તેમાં કવિતાઓ રચે છે. કેવી ગુણવાળી, વૈરાગવાળી, છંદની દ્રષ્ટિએ ભૂલ નહીં, કવિતાની દ્રષ્ટિએ ભૂલ નહીં અને તત્વજ્ઞાન દ્રષ્ટિએ પણ ભૂલ નહીં. આવો પુરુષ હતો. બંને વાત જાણે, શું થવા તે જાણે, છતાં અભિમાન. કૃપાદેવને કેટલું જ્ઞાન હતું. મનની વાતો જાણતા હતા. તું આ
આ વાત તારા મનમાં છે, તું આ પૂછવા આવ્યો છે. એક જણને કાગળ લખ્યો કે ફલાણી તારીખે 12 વાગે અમે ગાડીમાંથી ઉતરીને તરત આવશું. પેલે કાગળમાંથી અઠવાડિયા પહેલો ગયેલો હતો. રાયચંદભાઈ ટાઈમ નહીં જાણતા હોય એટલે 12 વાગ્યા લખ્યું છે. ગયા તે દાર કહ્યું આજે ગાડી 2 કલાક લેટ હતી, પણ તે દાર અઠવાડિયા પહેલો લખેલું હતું. છતાં અભિમાન નહીં, હું જાણતો હતો ને એમ હું કહી દઉં કે તે વખતે પણ સામાન્ય કહું કે આજે ગાડી 2 કલાક લેટ હતી. મેં અઠવાડિયા પહેલું નહોતું લખ્યું એવું. તમને વનમાળી ભાષામાં તેડવા આવશે. તમારો માણસ ગોદીમાં ગોંથરી તરે ચગદઈને મરી ગયો છે. જાઓ તમે ને અગ્નિ આ કેવું આખી દુનિયામાં એ જગ્યા તેનો ઉપયોગ જવો અને તે ફળાનો માણસ રીતે જાણી શકે. આવું બધું જ્ઞાન હતું કૃપાદેવને, પણ સમય ગયા છે. આજે કોકને જરી કાપડે ને તો કૌ થાય, નહીં રહેવાતો તો કઈ નાખો. કેટલું જ્ઞાન કેવળ લગભગ ભૂમિકા ભાવના એ સિદ્ધ છતાં કૌ નતું થયું. કેમ? પોતે ગ્રસ્તાવસ્થમાં હતા અને તે વખતે જો કોઈ કહે ને તો કદાચ સમાજીવને એના પ્રત્યે અભાવ થાય. વાત કે ત્યાં આવીને અને પૈસા માટે મુંબઈ દોડ્યા. લૂંટ્યો નહીં તો શું માન્યામાં આવ કે નહીં. એટલે કૃપા દેવું કોઈને વાત નતા કરતા, કોઈ જાણી ગયા કહેતા કે જ્ઞાની છું, કોઈ વાત ના કરશો. અમારો વેઠ તો જુઓ છો. પેલો ઉલટો જાય અહીંથી કોઈ કે મુંબઈમાં જાઓ જરી બજારમાં ફળીદા કર પર જ્ઞાની બેઠા છે, જઈને પાછો વળે ગાળો પડે. શેનો જ્ઞાની? હું તો પેલો પડ્યો, વાંટો પડ્યો. એટલે પેલો જીવ ઉલટો બંધાય છૂટવાની જગ્યાએ એ જ્ઞાની ને દયાનો પાર ન થયો. અમને કોઈ જ્ઞાની તરીકે ન ઓળખે, વેપારી તરીકે ઓળખે વાંધો નહીં, વાણિયા તરીકે ઓળખે તો વાંધો નહીં, ઝવેરી તરીકે ઓળખે તો વાંધો નહીં, કવિ તરીકે ઓળખે તોય વાંધો નહીં, જ્ઞાની તરીકે ઓળખે અમારી વાત દશા. બિચારો પાછો પડે, ફરી ધર્મને પામે નહીં. આ કૃપાળદેવ જ્ઞાની છે એમ જાણ કોક આવે કૃપાળદેવની પાસે આવું વેચ્યું પાછો પડી જાય. પછી તો ફરી આવે એ તો જોયેલું કશું નહીં. તો કદાચ કોઈ વખત ના આવ્યો હોય ને એને મનમાં થાય જઈ આવું, પણ આવી ગયો એટલે પછી કદાચ અવાડે આવેલી ગાય તરસી જાય પછી ક્યાં પીવે. એટલે આ કરુણા સાગર હતા. કોઈ જીવનું અહિત થાય તે નહીં. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. છૂટવાની જગ્યાએ મંડપ છોડે કોણ? એની દયાનો પાપ. એક જ હતું, એને બાહ્ય વેશ વેપારીનો હતો. એટલે પોતે આ પત્રો લખ્યા છે કે જાહેરમાં વાત નથી કર્યા, કઈ ગોડામાં બેઠો કોઈ પૂછ્યું હોય તો વાત. મેં તો આજે કોકને 2 આંકડા આવડતા હોય ને જાહેરાત કરે, ફળા મહારાજ 2008 અને ફળા મેદાનમાં ફલાણી તારીખે 8 થી 10 ભાષણ કરવાના છે. તે ગુજરાત સમાચાર, સંદેશ, જન્મભૂમિ એનો પાનો 600 દાડા આખો પુરાય. આ કળિયુગમાં એક અપાત્ર પુરુષ છે જેને કોઈને એના પ્રત્યે શ્રદ્ધા થશે, એનો મનખો સફળ છે. કેટલું જ્ઞાન હતું! અરે વગર રાખીએ કે એ પેલા રવ ભરત્યું એ તો એમને તો ગયેલા. પછી કાપડ બધો ખરીદ્યો. કેટલી બધી 1200 આઈટમો. આ પેલાને ગાડી પકડવાની
અને આ બધું ભરતું લેવાનું. તે પેલો મૂંઝાય કે ના ખાવું નહીં તો આ ગાડીએ જઈશ આ ભરતું લઈને જમી લો પછી ભરતું થશે કે બોલો કે સાહેબ કૃપાઉદય એ માલ લેખિત હાજર હતા એટલું જ. બધી આઈટમો બધી કે ફલાણે આટલીને આટલું એનો ભાવ એને તો વેચ્યો તો કદાચ પોતે ફક્ત હાજર જ હતા. શતાધાર તો એની આગળ 1600 આઈટમો એ બધી એને મોડે કહી દીધી. એની આગળ પ્રાણીઓ વેરભૂલી થતા અને ડોસ મચ્છર કડે પણ આમ હાથ થતા લાવતા અને આપણે તો ભલું કરી પગાગા પાછા અલૌકિક પુરુષ હતો. અને જંગલમાં જતા મુંબઈ છોડીને આ ઝવેરી વાણિયાનો દીકરો ક્યાં ઈડના પાડોમાં અને જમના જંગલોમાં તરતના છરામાં અને વનમાં વિતર. કેટલું જ્ઞાન હતું પણ કોઈ જાણે નહીં. સમજે તે સમાય વાતચીત કરવાનું એને ગમે નહીં. આત્મભાવ રાખે તો કર્મ ન બંધાય. હવે એક પત્ર વાંચું છું. જીવન નહીં થાય પણ વાંચી ધીરે 708મો પત્ર. રાળજ ભાદરવા 1952 બીજા જેઠ સુદ એકમ શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તો અત્ર મોકલી આપવા આપશે એમ કહ્યું. જેમ ચાલ્યું આવે છે તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી એવો ભાવાર્થ આપેલો છો તે વિશે સંક્ષેપમાં જાણવા નીચે લખું છું. કૃપાલદેવની દશા કેવી હતી એ સૌભાગભાઈ પૂછે. આપણે પૂછીએ તો શું પૂછીએ? વેપાર સારો ચાલતો છે, વરસાદ થયો છે, આ બાજરી ઉગી છે, રણમારી થઈ છે અને ભોણિયાનો કાગર આવતો છે, ફોન આવે છે જ નહીં. એ આત્મદશા પૂછતા. ત્રણ દશા કેમ વર્તે છે? પેલા પૂછતા કે દશા કેમ વર્તે છે, શું વંચાય છે, શું વિચાર કરો છો? આપણે વ્યવહારનું પૂછ્યું ને એ બધું આત્માનું પૂછતા હતા. એટલે કૃપાલદેવને એ પૂછે એટલે દશા કેવી પડે, નહીં તો એની વાત કઈ જ નથી. પૂછ્યું એનો ઉત્તર. જૈન દર્શનની રીતિએ જોતા સમ્યક દર્શન અને વેદાંતની રીતિએ જોતા કેળો જ્ઞાન અમને સમવે છે. જૈનમાં કેળો જ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે તે જ માત્ર સમજાવવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે નિષેધ કર્યો છે. આજે શું કહેવાય છે? કેળો જ્ઞાન નથી. જૈનો એમ માને છે પણ કૃપાલદેવ માનતા નથી. આ કાળમાં પણ કેળો જ્ઞાન હોય, મોક્ષે હોય. લોક જતા નથી માટે નથી. કોણ દરવાજે પાછો આવ્યો અને ઘર તો બળું ખખડાવું તો ઉગ્યો નથી પણ કોઈથી નીકળતો નથી. આ કાળ મોક્ષ નથી એટલે લોકો કહીશું આ મંદિરમાં કા જવું, મોક્ષ નથી. તો આ કાળમાં મોક્ષ નથી એટલે લોકોને કંઈ પણ કરવાનું બંધ થઈ ગયું. દુકાને પાટિયું માર્યું તો માલ થઈ રહ્યો છે. પછી દુકાન શું લોકો આવે, કોક મૂકવા આવે. આ કાળમાં મોક્ષ નથી, કેળો જ્ઞાન નથી. તો જૈનમાં શું કહે? સ્વજ્ઞાનમ નહીં જાય, વેદાંતમાં નહીં જાય, ત્યાં મોક્ષ મળે છે. કદાચ નથી, છે તો ખરો જ પણ આવું કહેવાની શી જરૂર હતી? એમ ફાયદો કઈ થાય? છોકરાને કે માસ્તર કે તું નપાસ થવાનો છે એટલે ટોંગા ગળી ગયા. બિચારો પ્રયત્ન ના કરવા
કારણ કે એનું રિઝલ્ટ તો બહાર પાડી દીધું, નફા થવા. પણ એમ ના કે ચંદુ તું જરા મહેનત કર તો પાછા એવો છે તો મહેનત કરે. આ કાળમાં મોક્ષ નથી એમ કહેવાથી ફાયદો છો? કદાચ નથી તો પણ હોય કહ્યું તો કઈ કોઈ પ્રયત્ન કરતે. આ તો ઢીલા ઢળી ગયા, હવે મંદિર જવું પડે. જે વસ્તુમાં શંકા હોય તેમાં આપણને ફાયદાવાળી ચીજ પકડવી. આ કાળમાં મોક્ષ છે કે નહીં? બે સવાલ છે કે નહીં? તો પણ ફાયદો શામાં છે? એમાં છે માન્ય તો પુરુષાર્થ થાય, નથી તો પુરુષાર્થ ના થાય. આગળ જાહેર કર્યું હોય આકાર દુકાર પડવાનો છે તો પંચેર બાજુ દળી નાખે, બાબા જાય, મહેનત કરતો બંધ થઈ જાય. એટલે આવું કદાચ હોય તો કેવું જોઈતું નહોતું, પણ આ કાળમાં મોક્ષ છે જ. જૈનમાં કેવું જ્ઞાન સ્વરૂપ લખ્યું છે તે જ માત્ર સમજાવવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ નથી. જૈન પ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે, કૃપા તો કંઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ થઈ શકે. આ જૈન માર્ગનો ઉદ્ધાર અમારાથી થાય એવું છે, બીજા તો કામ ચાલે એવું નથી. કેમ કે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈન દર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે તેમાંથી જાણે જીનને અક્ષર તૂટી ગયા. લોકો માર્ગ પ્રરૂપે છે, બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે. આત્માને પામવાનો જે સાધનો એના કરતા બહારનો કુટારો વધાર્યો છે. સમય કરો, ડબલ બેન્ડ બાધો વગાવો, રોશની કરો, મંડપ કરો, જમણવાર કરો, દેરાસર કરો, ફૂલો મૂકો, બહારનો કુટારો વધાર્યો છે. બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે અને અંતરમાર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદાંત માર્ગમાં 200-400 વર્ષે કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતે સચેત થઈ પ્રાપ્ત થઈ. વળી સાધારણ તે કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમને એમ થયા કરે છે. અને જૈન માર્ગમાં ઘણો વર્ષ થયો તેવું બન્યું દેખાતું નથી. એવા મોટા આચાર્યો પ્રભાવશાળી હમણાં નથી. જૈન માર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે. કેટલી? કરોડોમાં નહીં, લાખો. આટલી બધી વસ્તી જો ફૂંક મારે ને તો જૈનો ઉડી જાય. કેટલી ભારતીય વસ્તી છે? લગભગ 1 અબજ જેટલી. એમાં જૈનો કેટલા? કદાચ 20 લાખ છે. ફૂંક મારતા બધા ઉડી જાય. કેટલું આપણું છે? અને તેમાં સેંકડો ભેદ વર્તે છે. શું? શ્વેતંબર ને દિગંબર. દિગંબરમાં પાછા 4-5 છે. હવે જરીક જેટલું તેમાં 5 પત્તામાં ભેગું જુદો પડે. એમાં 13 પંથ ને 20 પંથ ને મેરા પંથ બધું ચાલે છે. પછી પાછા ફૂલ મૂકનાર ને ફૂલ મૂકનારા. વળી શ્વેતંબરમાં ખરતરગત ને
તપાગત અને તેમાંય કેટલાય પાર વગર નરણકાગત વળી પાછો સ્થાનક પાછી ત્યાં બરવાળા પર ને લીમડી પર ને સેંકડો પર 4 જણ ભેગા થઈને જુદું ટોળું. એનો વાંધો નથી, પણ એને ભેગા સીધે કરવા. સેંકડો ભેદ વર્તે છે એટલું નહીં, પણ મૂળ માર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી અને ઉપનિષદના લક્ષ્મણ નથી. ઉપનિષદો બહુ તો પોતાના સંપ્રદાયને જાળવી રહ્યા છે. આ પ્રથમ આમ કરવાનું, એ બીજાનું ના થાય એટલે કુણાળ વાળી બેઠા છે. તેમને કાને નથી પડતી, ઉપદેશના લક્ષ્મણ નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રસાર પામે તો તેમ કરવું. કૃપાદેવ શું હતું? યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર, એવી ઈચ્છા. નહીં તો તેમાં વર્તી પ્રજાને મૂળ લક્ષ્ય પડે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈન માર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજવો કઠણ, સમજાવવું કઠણ. કેટલું અઘરું છે. વતનાવૃતા વિતરાગના પરમ ઔષધે બોલો. જીન પ્રવર્તન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન. મોડા બુદ્ધિવાળા પણ થાકી જાય એવું અઘરું છે. વળી જૈન માર્ગ પોતે સમજવો સમજાવવો કઠણ છે. સમજાવતા આના કારણો આવીને ઘણો ઉભો રહે એવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતા ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય શું આ ધર્મનો ઉદ્ધાર કરવાનો આ કાળમાં, એટલે આ વર્તમાન કાળમાં, પંચમ કાળમાં અમારાથી કંઈ પણ બની શકે તો બની શકે. જો આ ધર્મનો ઉદ્ધાર કદાચ થાય તો વિધાન તો લાયકાત નથી. નહીં તો હાલ તો મૂળ માર્ગ સન્મુખ થવા માટે બીજાનો પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળ માર્ગ બીજાના લક્ષ્યમાં નથી. જૈનનો મૂળ માર્ગ બીજાના લક્ષ્યમાં નથી. તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રુત આદિ ગુણો જોઈએ. પરમશ્રુત એટલે સર્વશાસ્ત્રનો અભ્યાસ, અથવા તો એને કશું જ અજ્ઞાન નહીં. દુનિયામાં જેટલા બધા મતો પ્રવર્તે છે એમાં ઉગતા બધા પ્રશ્નો જવાબ એની પાસે હોય. આ સુધી કોઈ પ્રશ્ન ન કર્યો હોય એવો પ્રશ્ન ઉદ્ભવી શકો એનો પણ જવાબ હોય. એ પરમ શ્રુત. પરમ શ્રુત આદિ ગુણો જોઈએ છે. તેમજ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે. તે અત્ર છે એમ દ્રઢ ભાષે છે. ત્યાં જૈન ધર્મને ઉદ્ધાર કરવાની શક્તિઓ તો છે. ત્યારે એ રીતે જો મૂળ માર્ગ પ્રગટતામાં આનો હોય તો પ્રગટ કરનારે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય. તો શું કરવું પડે? સાધુ થવું પડે. સાધુ વગર વિશ્વાસ બેસે નહીં લોકોને. કેમ કે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. જો કે કૃપાળદેવ તો સાધુ હતા, આપણે એને દ્રશ્ય દેખતા હતા, પણ લોકોને તો બહારનો ભેદ જોવે છે. વર્તમાન દશા જોતા સત્તાના કાર્યો પર દ્રષ્ટિ દેતા કેટલાક વર્ષ પછી
તે ઉદયમાં આવો સંપે છે. કૃપાદેવ પોતાની વાત કહે છે. હજુ થોડા વખત પછી કદાચ તમને ત્યાગ આવે તો પછી છોડે ચોક ઉગાડો માર્ગ કહીશું. અમને સ્વસ્વરૂપે જ્ઞાન છે, જેથી યોગ સાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેઓ પ્રવૃત્તિ કરી નથી. સ્વસ્વરૂપે જ્ઞાન યોગને મારે ખાંદરવું. તેવથી સર્વસંગ પરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશ પરિત્યાગમાં સાધવાયું છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય. અમે સાધુ થઈએ અને વાત કરીએ તો લોકોને ફાયદો થાય, નહીં તો એના મનમાં વિશ્વાસ બેસે નહીં. આ તો પાકો છોકરો જતી કરવા બેસે, પોતાને નીકળવું. જો કે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી. હાલ 2 વર્ષ સુધી તો તે યોગ સાધન વિશેષ કરી ઉદયમાં આવે એમ દેખાતા. પોતાનો ઉદય જોયો, હજુ ગ્રસ્તાવાસ છે. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે અને 3 થી 4 વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યો હોય તો 36મે વર્ષે સરસંગ પરિત્યાગી ઉપદેશનો વખત આવે અને લોકોનું જે થવું તો થાય. 36 વર્ષ પહેલા તો દે છૂટી. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી નાનપણમાં. ત્યાર પછી જ્ઞાન દશા આવે, ક્રમે કરતે ઉપશમ થઈ જેવી થઈ. પણ કોઈ લોકો પરિચયમાં આવેલા તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ્ય આવેલો. અને આ બાજુ તો એટલે ક્યાં આ ચરોતરનો રાણતથી લખ્યો છે ને, સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશ પ્રત્યે આસ્થાવાળા એવા 101 માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો કરવાના કામી વિશેષ છે, પણ તેમને એવો યોગ બાંધતો નથી. લોકોને સર્વાની જ ઉપર દેખાડનારો મળતો નથી. અમે ગ્રસ્તાવાસમાં છીએ, હજુ ગ્રસ્તાવાસ 4 વર્ષ મારે રહેવું પડ્યું છે. ત્યાર પછી ઉદય આવે. જો ખરેખર ઉપદેશક પુરુષનો યોગ બને તો ઘણા જીવ મૂળમાર્ગ પામે તેવું છે અને દયાદીનો વિશેષ ઉદ્યોગ થાય તેવું છે. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું. કયું કાર્ય? આ ધર્મનો ઉદ્ધાર કરનાર કોઈ કરે તો સારું. પણ દ્રષ્ટિ કરતા તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી. એટલે કંઈક લખનાર પ્રત્યે દ્રષ્ટિ આવે છે, બીજો કોઈ દેખાવ ન કરીએ તારે. પણ લખનારનો જન્મથી લક્ષ્ય એવો છે કે એ જેવું એકે જોખમ વાળું પદ નથી. ધર્મ સ્થાપવાનું જોખમ છે. અને પોતાની તે કાર્યની યથાયોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી. અમે પરિપૂર્ણ ત્યાગી હઈશું ત્યારે વાત કરીશું, ત્યાં સુધી નહીં કરી. આ તો પૂછેલા પત્રોના જવાબ છે, ક્યાં ઉપદેશ કર્યો નથી પ્રભુ. પોતાની તે કાર્યની યથાર્થતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરે. અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાયું છે, તથાપિ કોઈને
એક વ્રત પથખણ આપ્યું નથી. કૃપાલદેવ કોઈને વ્રત પણ આપતા નતા કે હું અવિરથી રહીને કોઈને વ્રત છું આપું. તે વ્રત આપ લઘુરાજ સ્વામી પાસે મોકલે, એમની પાસે લઈ મંત્ર આપવાનું પણ એમને સોંપ્યું. તો કોઈ તમને પૂછે તો આ મંત્ર આપજો, આ ભક્તિ બતાવજો. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાયું છે, તથાપી કોઈને એક વ્રત પથખણ આપ્યું નથી. અથવા તમે મારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવું ઘણું કહીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગ પરિત્યાગ થઈ તે કાર્યની પ્રવૃત્તિ સ્વસ્વભાવે ઉદ્યમાં તો કરવી. એમાં સાધુ થઈશું ત્યારે વાત કરીશું. એવી માત્ર કલ્પના છે, તેનો ખરેખર આગ્રહ નથી. માત્ર અનુકંપાદી તથા જ્ઞાન પ્રભાવ અર્થ છે. એક તો જ્ઞાન છે, દયા છે. એટલે મનમાં થાય કોઈ પામે તો સારું, કોઈ પામે શું વાત. તેથી ક્યારેક તે વૃત્તિ ઉઠે છે અથવા અલ્પાંશે અંગમતે વૃત્તિ છે, તથાપી તે સ્વવશ છે. અમે ધારીએ છીએ એમ સર્વસંગ પરિત્યાગાદી થાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે. કૃપાલદેવ જો સાધુ થયા હોત હજારો માણસો અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે. એમ અમારાથી થવું સંભવે છે. અમારા અંગમાં ત્યાગ કરવાને ઘણા જીવોને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે, બહાર નથી. બહાર તો ગ્રંથોનો બેસ છે, અંતરમાં એવો ત્યાગ છે કે અમારા સાનિધ્ય બીજાને પણ ત્યાગ થાય. પરિત્યાગાદી થાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે. એમ અમારાથી થવું સંભવે છે. અમારા સંઘમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે, તેથી તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે. ધર્માચાર્ય કહેવાય, અવતારી પુરુષ કહેવાય, એટલા માટે નહીં. અમારે તો દયાથી નોય પૂજાની જો કામના રે નોય વાલું તમને અવરે રસ્તે ચડાવી અમારે ભ્રમણ નથી કરવું. પણ આત્માને ઘણી વાર તાવી દો તો એ સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે. અને કંઈક સત્તાગત રહ્યો હશે એ ખીર થશે એમ અવશ્ય વાત છે. કેમ કે યથાયોગતા વિના દેહ છૂટી જાય એ દ્રઢ કલ્પના હોય તો પણ માર્ગ ઉપદેશો નહીં. તેમ આત્મનિશ્ચય નિત્ય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહની ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. એટલે અમે છૂટા થઈએ, છૂટા તેમ થાય છે, પણ શું કરીએ? એવું બંધન છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે ન ઘટે. એક બળવાન કારણથી પરિગ્રહની ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્તમ ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથાર્થ છે, પણ જીનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજી તેટલી યુક્તા નથી, તો પણ વિષય યુક્તા છે. એમ એ તો સાધુપણું હોત તો પૂરેપૂરું કે સુખધામ આનંદ
ततु संत चाही दिन रात्र रहे तद ध्यान मही पर शांति ततु धामय जे प्रणमुपदते वरते जयते प्रणमुपदते वरते जयते सहजात्म स्वरूप परम गुरु परम कृपाणु देव की जय सदा गुरु देव की जय त्रिलोकनाथ की जय महावीर स्वामी भगवान की जय पार्श्वनाथ भगवान की जय।